રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા વિસ્તારમાં એક પિતા પુત્રની પવિત્ર બાબતને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો, જેમાં સગીરાના પિતાએ સગીરા પર નજર બગાડી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું અને દુષ્કર્મ ગુજારી સગીરાને ગર્ભ રાખી દીધો હોવાનું સામે આવ્યું, જેમાં સગીરાને પેટમાં દુખાવો થતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન બાળકી ગર્ભવતી હોવાની જાણ થતાં સમગ્ર બાબતે સગીરાના પરિવાર દ્વારા મામલે ધોરાજીના પાટણવાવ પોલીસ સ્ટેશનમાં પાલક પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। આ મામલામાં પોલીસે પાલક પિતાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। બનાવ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ધોરાજી તાલુકા વિસ્તારમાં રહેતી ધોરણ 10નો અભ્યાસ કરતી 15 વર્ષની સગીરાને ગત દિવસે પેટમાં દુખાવો થયો હતો કે જેમાં આ દુખાવો થતાં સગીરાને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। સારવાર દરમિયાન મેડિકલ તપાસ દરમિયાન સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું। સગીર વયની દીકરી ગર્ભવતી હોવાની બાબત સામે આવતા માતાએ સમગ્ર ઘટના અંગેની વાત પૂછપરછ કરતા સગીરાએ આપવીતી જણાવી, ત્યારે આ મામલામાં સગીરા પર નજર બગાડનાર બીજું કોઈ નહીં પરંતુ સગીર બાળકીનો પિતા હોવાનું સામે આવ્યું। આ બાબતે સગીરાને તેના પાલક પિતાએ શિકાર બનાવતા સગીરાને ગર્ભ રહી જતા પેટમાં દુખાવો થયો હતો અને દુખાવો થતા હોસ્પિટલ ખાતે ખસેડતા તપાસ થતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। મામલે સગીર બાળકીના પાલક પિતા સામે પાટણવાવ પોલીસ મથકમાં દુષ્કર્મ અને પોક્સો હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ બાબતમાં પાટણવાવ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પીએસઓ દ્વારા જણાવાયું છે કે આ મામલે પાટણવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી છે, ત્યારે પિતા પુત્રના સંબંધે કલંક લગાવનાર સગીરાના પિતા સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ગઈ તારીખ 1 જૂન 2025ના રોજ પાટણવાવ પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટની કલમ 4 અને 6 મુજબ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2)I, 64(2)F, 64(2)M અને 65(1) મુજબ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। ફરિયાદની વિગત એવી રીતે છે કે આ કામના ભોગ બનનાર ઉપર તેમના પાલક પિતા દ્વારા તેમના ઉપર બળજબરીથી દુષ્કર્મ કરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા હરે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને ભોગ બનનાર દીકરીની પણ ચાઇલ્ડ વેલફેર દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવેલી છે અને એમને હવે મેડિકલ ટ્રીટમેન્ટ અને એક્ઝામિનેશન માટે પણ પ્રોસિજર ચાલુ કરી દીધું છે અને આગળની તપાસ હવે પીઆઈ શ્રી પાટણવાવના પાસે જ છે। અલ્પેશ ત્રિવેદી સાથે Zen24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।